खबर गांधीधाम गुजरात से है, जहां पर डॉक्टर बाबा साहब अम्बेडकर कन्वेंशन सेंटर में 2 दिवसीय कच्छ डिस्ट्रिक्ट वाइब्रेट प्रोग्राम का भव्य शुभारंभ किया गया। कार्यक्रम का उद्घाटन मंत्री अर्जुन मोढवाडिया, राज्य मंत्री त्रिकम भाई छांगा तथा सांसद विनोद चावड़ा की गरिमामयी उपस्थिति में हुआ। इस आयोजन में पोर्ट, लॉजिस्टिक्स, ग्रीन एनर्जी और टूरिज्म जैसे प्रमुख क्षेत्रों पर विशेष फोकस किया गया है। कार्यक्रम के अंतर्गत 60 से अधिक स्टॉल की एक भव्य प्रदर्शनी का आयोजन किया गया है, जिसमें विभिन्न उद्योगों, योजनाओं और नवाचारों को प्रदर्शित किया जा रहा है। कार्यक्रम के दौरान कई MOU पर हस्ताक्षर होने के साथ साथ बिजनेस मीटिंग्स भी आयोजित की जा रही हैं, जिससे कच्छ के औद्योगिक विकास को नई गति मिलने की उम्मीद है। इसके अलावा प्रदर्शनी में स्थानीय हस्तशिल्प कारीगरों को, स्टार्टअप्स को भी अपना हुनर और उत्पाद प्रदर्शित करने का मंच प्रदान किया गया है। आज गांधीधाम खाते डिस्ट्रिक्ट लेवल वाइब्रન્ટ समिटનો કાર્યક્રમ હતો અને એમાં તમામ સ્ટેક હોલ્ડરે ભાગ લીધો અને 450 કરોડની આસપાસના MOU પણ સાઇન થયા। એ ઉપરાંત જે અહીંયાના ઉત્પાદકો છે, મેન્યુફેક્ચરર્સ છે, એમણે પ્રદર્શન પણ અહીંયા ખૂબ સારું યોજ્યું છે। કચ્છ એવી ભૂમિ છે કે જે હંમેશા પડકારોને ઝીલે છે। ભૂતકાળની અંદર દાયકાઓ અને સદીઓ સુધી એણે કુદરતી આફતોના, એ વાવાઝોડું હોય, ભૂકંપ હોય કે પછી દુષ્કાળ હોય, એમણે જોયા છે અને આ પડકારો સ્વીકાર્યા છે। પરંતુ 2001 પછી જે પરિવર્તનો, રાજકીય પરિવર્તનો આવ્યા અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કચ્છને એ પડકારોની ભૂમિની તરીકેના જે સ્વીકારીને અહીંયા એને તકમાં પરિવર્તન કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું। વર્તમાન ભૂપેન્દ્રભાઈની સરકાર એને આગળ વધારી રહી છે। એને કારણે કચ્છના જે બંદરો છે એના ઉપર 40% જેટલો કાર્ગો, આજે દેશનો 40% જેટલો કાર્ગો હેન્ડલ થાય છે અને કચ્છ રિન્યુએબલ એનર્જીનું હબ બની ચૂક્યું છે। 30 ગીગાવોટ પાવર અહીંયાના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાંથી ઊભો થવાનો છે અને એનું કામ ચાલી રહ્યું છે। એ ઉપરાંત કચ્છની અંદર ખેતી હોય, પશુપાલન હોય, ગૃહ ઉદ્યોગ હોય, એની બધી જ તકો અહીંયા પડેલી છે। વિશાળ ભૂમિ છે, મિનરલ છે, દરિયા કિનારો છે, પવન છે, સૂર્ય ઉર્જા છે। આ બધાનો ઉપયોગ કરીને કચ્છમાં જે અગાઉ માઇગ્રેશન થતું હતું એની જગ્યાએ અત્યારે રિવર્સ માઇગ્રેશન શરૂ થયું છે અને વર્તમાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, કચ્છને જે નરેન્દ્રભાઈએ શરૂઆત કરી હતી એને આગળ લઈ જવાનું કામ એ કરી રહી છે। ત્યારે કચ્છની અંદર આજે તમામ ક્ષેત્રના ઉદ્યોગો આવી રહ્યા છે। ખૂબ આનંદની વાત છે અને હજારો લોકોને રોજગારી પણ મળી રહી છે। કચ્છમાં નર્સરી બનાવવાની જે વાત કરી, કચ્છ પાસે વિશાળ ભૂમિ છે। અગાઉ દુષ્કાળને કારણે અહીંયા જે ગ્રીન કવર જેટલું હોવું જોઈએ એટલું છે। એ ગ્રીન કવર વધારવા માટે અહીંયા એક આધુનિક નર્સરી પણ અમે બનાવીશું લોકોના સહયોગથી અને એમાં ટોલ સીડલિંગ દ્વારા ઊંચા વૃદ્ધિ પામેલા પ્લાન્ટ મારફતે આ જેટલી ખુલ્લી જમીનો છે, ખુલ્લી જગ્યાઓ છે, એ સોશિયલ ફોરેસ્ટ્રી મારફતે એનું ગ્રીન કવર વધે એટલા માટેના પ્રયાસ। गांधीधाम से रतन मुकेश की रिपोर्ट, TV1 इंडिया न्यूज।